રાજકોટ અગ્નિકાંડના મૃતકો માટે પ્રાંતિજ ખાતે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। 25/5/2024ના રોજ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા બાદ એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી પરિજનોની માંગણી છે। અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ સમયે પ્રાંતિજના ભાખરિયા સ્ટેન્ડ પાસેથી સામાજિક મહિલા કાર્યકર રેખાબેન સોલંકીએ શું જણાવ્યું તે સાંભળો। પ્રાંતિજની તમામ જનતા એકઠા થઈ અને રાજકોટમાં જે બનેલી ઘટના છે એને અમે શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે અને કેન્ડલ માર્ચ આપી એમના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરી છે। જે રાજકોટમાં ઘટના બની ટીઆરપી ઝોન જે ગેમ ઝોનની અંદર જે નાના ભૂલકાઓ તથા વડીલો જે કોઈ લોકો આનંદ માટે ગયા હતા પણ મૃત્યુની સૈયા ઉપર એમને ઊંઘવામાં આવ્યું, કારણ કે આ બધી ઘટનામાં જે કોઈનો કાર્યક્રમમાં હતો કે જે કાર્યક્રમમાં એ લોકો જોડાવા ગયા હતા એમને નહોતી ખબર કે આ અમારી જિંદગીનો છેલ્લો દિવસ છે। અને આ બધું થવાનું કારણ કે જે કોઈ આ ગેમ અને જે આ પ્રોગ્રામ ચલાવતા હતા એ અધિકારી હોય કે એના માલિકો હોય એમને બિલકુલ નિર્દયતાપૂર્વક એમની કોઈ પણ જાતની મદદ ના કરી અને અવ્યવસ્થા એટલી બધી સર્જાઈ ગઈ કે લોકો ભાગી પણ ના શક્યા, એમનો બચાવ પણ ના થઈ શક્યો। અને આવા પ્રોગ્રામો વારંવાર થાય છે, જેમ કે તમે વડોદરાનું હરણા નદીની વાત સાંભળો, સુરતની સ્કૂલમાં જે ટ્યુશન ચાલતા હતા એમાં બધું છે, તક્ષશિલાનું તમે સાંભળો, હમણાં તમે ગઈ સાલ કે 2 સાલ દર સાલ એક આવો પ્રોગ્રામ ક્યાંક મોરબીનો પણ બન્યો। એટલે વારંવાર આવું હોવા છતાંય સરકાર એવું કહી શકે અમે તો તાત્કાલિકના પગલે એમને સજા થશે, પણ મને એવું લાગે છે ને જનતાને પણ એવું લાગે છે કે આવી કોઈ સજા કઈ કોઈને થતી નહીં। જો કદાચ થતી હોય સજા તો આવી ઘટના વારંવાર આવી બનત નહીં। માતા પોતાના છોકરાને ગરમ ખાવાનું આપે ને કદાચ એની જીભ દાજી જાય ને તેનું હૃદય ફાટી જતું હોય છે કે મારા લીધે મારા છોકરાના જીભ દાજી ગઈ। આજે એ જ માતા પોતાના છોકરાના આટલી 44-45 અંશય ગરમીની અંદર ભડથું બનીને જ્યારે મૃત્યુશૈયા પર જોતા હશે એ માની વેદના શું કહેતી છે? કદાચ આ સરકારના કાને હજુ સુધી અવાજ પહોંચ્યો લાગતો નથી, એના કારણે જ વારંવાર આવી ઘટના બને છે। અને પ્રાંતિજની જનતા પોકાર કરીને કહે છે કે એ માતાઓ એ બહેનો કે જેના પતિ કે જેના દીકરા આ શહાદત ભોગવી એમની એક ભૂલના લીધે તો આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। અને મારું તો એવું માનવું છે કે આ જે કોઈ અને આ ગેમ શો ચલાવે છે એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ એવી પ્રાંતિજની જનતાને હું પોતે રેખાબેન સોલંકી સામાજિક કાર્યકર્તા તરીકે એક માતા તરીકે જેમ એમનું બાળક આજે નથી મળતું પાછું ઘરે નહીં આવું એ વેદના જે મને પણ થાય છે કે એક માતાનું હૃદય શું કહેતું હશે। એના બદલે સરકાર એના કડકમાં કડક સજા કરે બને ત્યાં સુધી એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ। જે કોઈ આની અંદર સંડોવાયેલા હોય એ બધાને કડકમાં કડક સજા થવી જોઈએ એવું મારું આહવાન છે।